જા બેટા, તમન્ના ભાભીને ગરમ પાણીનો શેક કર્યા. શ્રી, ચાલ આપણે રૂમમાં જઈએ. હા. કંકુ, આજે ભાઈએ તારો સાથ આપ્યો, પણ તે ભાઈનો સાથ ના આપ્યો. આવો. મમ્મી, મમ્મી કેરમ? આ ગ્લોબ હજી સુધી સાચવી રાખ્યો છે તમે? આજ તો આ પૃથ્વીનો ઘોડો તારો જીવ હતો. આ ગ્લોબે મને મોટા સપના જોવાની પ્રેરણા આપી છે મમ્મી. અને એના પછી મને આકાશને એક્સપ્લોર કરવાનું મન થયું. જે ઘોડાએ મારા દીકરાને વૈજ્ઞાનિક બનાવ્યો હોય એને કેવી રીતે જવા દો? પણ મમ્મી, આ રૂમની રોજ રોજ સફાઈ કરવામાં તમને લોકોને કેટલી તકલીફ થઈ હશે. જરાય નહીં. હા, આમાં તો કંકુ હેરાન થઈ છે. અમે બધા સૂતા હોઈએ ને ત્યારે સૌથી પહેલા તારો રૂમ સાફ કરી નાખીએ. દીકરા એ બધાની જવાબદારીનું ધ્યાન રાખે અને સમયસર પૂરી પણ કરે. હા મમ્મી, આ કંકુ આપણા ઘરની સદસ્ય બની પણ આપણા ઘરે આવી કઈ રીતે? કંકુને આપણે ઘેર હું લઈ આવ્યો. પપ્પા, કંકુનો જન્મદાતા એ જ મારા જીવનદાતા. મને કંઈ સમજાયું નહીં પપ્પા. બેટા, કંકુના ગામમાં ને કોઈ બેંક નહોતી, એટલે બધા ઘર ઘરાવ વ્યાજે પૈસા લે, ઊંચા વ્યાજના દરે. મેં ગામમાં જઈને લોકોને બેંકની ઓછા વ્યાજવાળા લોન તરફ વાળવાનું શરૂ કર્યું. પણ વ્યાજનો ધંધો કરવાવાળાને ને એ વાત જરાય ગમી નહીં, અને એ લોકોએ મને ધમકી આપવાનું શરૂ કર્યું. ધમકી? મેં એ લોકોની વાતો પર, ધમકીઓ પર ધ્યાન જ ના આપ્યું. અલે આ ઓછા વ્યાજે લોન આપવાનું બંધ કરા. મારો ધંધો ચોપટ થઈ રહ્યો છે અને આ બધા ગામના લોકોને બગાડવાનું બંધ કર. જો ભાઈ, તને બેંક વાળા જે અત્યાર સુધી પગાર આપતા હતા ને એ પૈસા તને દર મહિને મળતા રહેશે. સમજો? લાજ ક્યારે લીધી નથી ને ધમકીથી ક્યારે ડર્યો નથી. લાગે છે આને ઉપર જવાની ઉતાવળ છે. હા, એક મિનિટ સાહેબ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમે નીકળો અહીંયાથી. આ માણસે કઈ નશો કર્યો લાગે છે. અરે ઓય ગોલકી ના. સાહેબ, અરે માસી ભાઈ લાગે છે. એક બેસીને ઉધારે. સાહેબ, હું તમને ફરી પાછો વિંગું છું. સાહેબ, આપ જાઓ અહીંયાથી. તમે મારા કામની વચ્ચે પડશો ને તો હું પોલીસને બોલાવીશ. હા, પોલીસને બોલાવશે કેમ? જો ને પોલીસ અહીં આવશે તારી લાશ જોવા માટે. મને બચાવવા જતા કંકુના બાપુએ પોતાનો જીવ આપી દીધો. મારા કારણે કંકુ અનાથ થઈ ગઈ. પણ મેં એમના અંતિમ ક્ષણે એમને વચન દીધું કે હવેથી કંકુની જવાબદારી મારી. અને હું કંકુને આપણે ઘેર લઈ આવ્યો. અમે એને દીકરી માનીએ છીએ ને, એના કરતાં પણ એ દીકરી બનીને વધારે જવાબદારી નિભાવે છે. દીકરા જોજે. હા, થોડા દિવસમાં કંકુ તારું દિલ પણ જીતી લેશે. એના જેટલું અને એના જેવું નિસ્વાર્થ મેં આજ દિવસ સુધી કોઈને નથી જોયું. કંકુને હું આપણા ઘરે રાખીને હું તો ફક્ત મારી જવાબદારી નિભાવું છું, પણ કંકુ આપણા ઘરે રહીને ફક્ત મારા પર નહીં, આપણા બધા પર ઉપકાર કર્યો છે. બેટા, આટલું મોટું પાર્સલ, આમાં શું છે? આમાં આકાશને જોવાનું દૂરબીન છે. ઓહ, પણ આકાશ તો એમ પણ દેખાય ને. આકાશનો જે નરી આંખે ના દેખાય ને, એ બધું આનાથી દેખાય.